નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અમે તેમને અંજલિ આપીશું. આ અલ્ટિમેટ આઇકનના જીવનચરિત્રની વાત કરીશું. તેમને ભારતના બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. પરંતુ તમને ખ્યાલ છે કે તેમણે જ એક સમય કહ્યું હતું કે મને એવું કહેવામાં જરાય વાંધો નથી કે આ બંધારણને બાળી નાખનારી હું પહેલી વ્યક્તિ બનવા માટે તૈયાર છું. આવી અનેક જાણકારી અમે તમને પૂરી પાડીશું. આજે 14 એપ્રિલ છે. ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો આજે જન્મદિવસ છે, જેમને આપણે સૌ પ્રેમથી બાબા સાહેબ આંબેડકર તરીકે સંબોધીએ છીએ. એ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો 14મી એપ્રિલ 1981ના દિવસે મધ્યપ્રદેશના ઇન્દોર પાસેના મિલિટરી કેન્ટોનમેન્ટ મોમાં જન્મ થયો હતો. બાબા સાહેબના પિતા રામજી આંબેડકર અંગ્રેજોના લશ્કરમાં સુબેદાર હતા. બાબા સાહેબ 6 ડિસેમ્બર 1956ના દિવસે 65 વર્ષની ઉંમરે ગુજરી ગયા. બાબા સાહેબ પોતાની પાછળ એક ભવ્ય વારસો છોડી ગયા. બાબા સાહેબના યોગદાનનો વ્યાપ બહુ વિશાળ છે અને બધા વિશે એક કાર્યક્રમમાં વાત કરવી શક્ય નથી. પણ બાબા સાહેબનું સૌથી મોટું યોગદાન આઝાદ ભારતનું બંધારણ ઘડવામાં તેમણે ભજવેલી ભૂમિકા છે. આ ભૂમિકાના કારણે બાબા સાહેબ આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા તરીકેનું બિરુદ પણ મળ્યું. આજે આ વિશેષ કાર્યક્રમમાં દેશનું બંધારણ ખરેખર કઈ રીતે ઘડાયું હતું અને બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમે આઝાદ ભારતનું બંધારણ ઘડવાના ભગીરથ કાર્યમાં શું યોગદાન આપ્યું હતું તેની વાત કરીશું. બાબા સાહેબ આંબેડકર એક તબક્કે લોકસભામાં દેશનું બંધારણ સળગાવી દેવું જોઈએ એવો આક્રોશ પણ ઠાલવ્યો હતો. ઇતિહાસમાં દફન થઈ ગયેલા એ રસપ્રદ પ્રકરણની પણ આજે વાત કરીશું. ભારતનો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી છે. ભારત પ્રજાસત્તાક બન્યું અર્થ એ કે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું. ભારતે અંગ્રેજોના શાસનથી આઝાદી મેળવ્યા પછી લોકશાહી અપનાવી, પરંતુ ભારતનું પોતાનું બંધારણ નહોતું. અંગ્રેજોએ યુનાઇટેડ કિંગડમની સંસદમાં ઇન્ડિયન પાર્લામેન્ટ એક્ટ 1947 પસાર કરીને ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા પાડી દીધા હતા. તેથી ભારત એકદમ નવો જ દેશ હતો. દેશમાં કોઈ કાયદા, કોઈ બંધારણ કે કોઈ તંત્ર જ નહોતું. અંગ્રેજ સરકારે 1935માં ભારતમાં શાસન ચલાવવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બનાવ્યો હતો. આ એક્ટમાં જે કાયદા હતા એમાં થોડા ઘણા સુધારા કરીને કામ ચલાવાતું હતું. તેથી રાજકીય રીતે ભલે આપણે 1947માં આઝાદ થયા, પરંતુ શાસન વ્યવસ્થા માટે અંગ્રેજોના કાયદા પર નિર્ભર હતા. ભારતમાં પોતાના ચોક્કસ કાયદા કે બંધારણ અમલમાં નહોતું. તેથી ભારતનું બંધારણ ઘડવાની કવાયત 1946માં દેશને આઝાદી આપવાનો નિર્ણય લેવાયો એ પહેલાંથી જ શરૂ કરી દેવાયેલી. 4 વર્ષની કવાયત પછી ભારત પ્રજાસત્તાક બન્યું. પરંતુ એ પહેલાં ભારતનું બંધારણ બનાવવા માટે ભારતે બહુ જ જબરજસ્ત કવાયત કરવી પડી હતી. સત્તાવાર રીતે લગભગ 2.5 વર્ષની કવાયત પછી બંધારણ બન્યું. પણ વાસ્તવમાં આ એક દાયકાની કવાયતનું પરિણામ હતું. ભારતનું બંધારણ ઘડવાનો યશ બંધારણ સભાને જાય છે. બંધારણ સભા એ જે બાબતોનો ભારતના બંધારણમાં સમાવેશ કર્યો તેના પર 1942માં આવેલા ક્રિસ્પ મિશનનો પ્રભાવ હતો. ક્રિસ્પ મિશન 1942માં ભારત આવ્યું ત્યારે મહાત્મા ગાંધી દેશના સર્વોચ્ચ નેતા હતા. તેથી ક્રિસ્પ મિશને ગાંધીજી સમક્ષ ભારતીયોને સત્તા સોંપવાની દરખાસ્તનો મુસદ્દો સોંપ્યો હતો. આ દરખાસ્તોમાં ભારતને સ્વાયત્તતા આપવાની વાત હતી. તેથી ગાંધીજીએ એમ કહીને આ દરખાસ્તોને ફગાવી દીધી કે ભારતને સંપૂર્ણ આઝાદીથી ઓછું કશું જ ન ખપે. બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજોની હાલત કફોડી થતાં ભારતને આઝાદી આપ્યા વિના છૂટકો જ નહોતો. દરમિયાનમાં બ્રિટનમાં થયેલી ચૂંટણીમાં ભારતને સંપૂર્ણ આઝાદી આપવાના વિરોધી વિન્સ્ટન ચર્ચિલનો પરાજય થયો અને લેબર પાર્ટીના એટલી વડાપ્રધાન બન્યા.
એટલી અંગ્રેજીના ગુલામ તમામ દેશોને આઝાદ કરવાના તરફદાર હતા. ભારતને પણ આઝાદી આપવાની તેમણે જાહેરાત કરી અને એ માટે 1946માં 3 સભ્યોનું કેબિનેટ મિશન મોકલ્યું. તે સમયે જવાહરલાલ નહેરુની વચગાળાની સરકાર હતી અને તેને જ સીધી દરખાસ્તો આપી દેવાઈ હતી. આ દરખાસ્તોના આધારે ભારતની બંધારણ સભાએ નવું બંધારણ બનાવવાનું શરૂ કર્યું. બંધારણ સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદ કરાયેલા લોકો હતા. આ બંધારણ સભા એટલે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની રચના અંગ્રેજોના વખતમાં જ થઈ ગયેલી. બ્રિટને બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જુલાઈ 1945માં ભારતને આઝાદી આપવાની જાહેરાત કરી હતી. બ્રિટનની સરકારે ભારતમાં બંધારણ સભાના નિર્માણ માટે એક કેબિનેટ મિશન ભારત મોકલ્યું હતું. આ કેબિનેટ મિશનમાં બ્રિટિશ સરકારના 3 મંત્રી હતા. આપણે ત્યાં અત્યારે જે રીતે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી થાય છે એ રીતે જ 1946માં ભારતીય પ્રતિનિધિઓ ચૂંટવા માટે ચૂંટણી થઈ હતી. ચૂંટણીમાં ધર્મ સહિતના ઘણા આધારે પ્રતિનિધિત્વ નક્કી કરાયું હતું. એ રીતે લોકોએ પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલ્યા હતા. આ પ્રતિનિધિઓએ પોતપોતાના પ્રાંત કે રાજ્યમાંથી બંધારણ સભામાં પ્રતિનિધિઓને મોકલ્યા હતા. એક રીતે આ બંધારણ સભા હાલની રાજ્યસભા જેવી જ હતી. બંધારણ સભાના કુલ 389 સભ્યો હતા. તેમાં અંગ્રેજોના તાબા હેઠળના વિસ્તારોમાંથી ચૂંટાઈને આવેલા સભ્યોએ મોકલેલા કુલ 292 સભ્યો હતા. 93 સભ્યો ભારતમાંથી ભળી ગયેલા રજવાડાના પ્રતિનિધિ હતા. 4 સભ્યો દિલ્હી, અજમેર મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન પ્રાંતના ચીફ કમિશનર હતા. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, મૌલાના આઝાદ વગેરે બંધારણ સભાના મુખ્ય સભ્યો હતા. દેશનું બંધારણ ઘડવાની પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે. આ વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો.